નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। સમગ્ર રાજ્યભરમાં ભારે વરસાદના કારણે અનેક ઠેકાણાઓ પર મોટા ખાડાઓ પડી ગયા છે અને આ ખાડાના કારણે અનેક અકસ્માતોની ઘટનાઓ બને છે, જેમાં લોકોના મોત થયા હોવાની પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે। તો રાજ્ય સરકારે અધિકારીઓને તાત્કાલિક રોડ રિપેર કરવા અને ખાડા પૂરવા માટે આદેશ કર્યા છે। ત્યારે ખાડાના કારણે પ્રથમવાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીને પણ દંડ ફટકારવામાં આવ્યો છે। આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકો પાસેથી જ જાણીએ કે પહેલીવાર નેશનલ હાઈવે ઉપર ખાડાના કારણે ફટકારેલો જે દંડ છે તેને લઈને તેમનું શું કહેવું છે, આવો સાંભળીએ। રાજ્યમાં પ્રથમવાર એવું થયું છે કે ખાડા માટે થઈને દંડ ફટકારવામાં આવ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ખાડાઓ જ્યાં પડેલા હોય છે એના માટે થઈને લાગતા વળગતા અધિકારીઓ જે હોય છે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે। અને દંડની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ગોધરા નેશનલ હાઈવે નંબર 47 પર રોડ ઉપર જે ખાડા છે એના માટે 20 દિવસના 10,000 રૂપિયાનો દંડનો હુકમ કરવામાં આવ્યો છે અને પ્રત્યેક દિને આ દંડ જે છે તે 500 રૂપિયાની વસૂલાત કરવાની પણ વાત કરવામાં આવી છે। ત્યારે આપણી જોડે જનતા છે અને જનતાની જોડે જઈને પણ વાત કરીશું કે તેઓ શું વિચારે છે। પહેલા તો અહીંયા અત્યારે હાલ જે જનતા છે એમની જોડે જઈશું અને એક બાય એક આપણે બધાની જોડે જઈને વાત કરીશું કે રાજ્યની અંદર જે પ્રમાણે ખાડાઓનું પ્રમાણ વધી રહ્યું છે એના વિશે પહેલા તો તેમણે શું વિચારે છે। તમારું નામ? મારું નામ રાજુભાઈ દેસાઈ। રાજુભાઈ, પહેલા તો આપણે ખાડાઓ વિશે વાત કરીએ। અમદાવાદની પહેલા તો આપણે વાત કરીશું। અમદાવાદ એક એવી જગ્યા છે જેને આપણે સ્માર્ટ સિટી ગણતા હતા, પરંતુ આ સ્માર્ટ સિટી ક્યાંક ને ક્યાંક ભુવા નગરી છે અને ખાડા નગરી છે। તમારું શું કહેવું? સ્માર્ટ સિટી બેન કાગળ ઉપર જ છે। પ્રી મોન્સૂન પ્લાન ચોમાસાની પહેલા દર વખત આ લોકો લાવે છે। આખા અમદાવાદની અંદર ઠેર ઠેર ભૂવા પડ્યા છે, ખાડા પડ્યા છે। આખા અમદાવાદમાં કોઈ પણ એક વિસ્તાર, કોઈ પણ એક જગ્યા બાકી નથી। અહીંથી નજીકમાં ન્યૂ કોટનની અંદર ભૂવો પડ્યો છે 17 ફૂટ ઊંડો। અહીંયા જે મેટ્રો સ્ટેશનની નીચે ઊભા છો ને એ આ સાઈડનો રોડ ટોટલી ખાડા ખૈયાવાળો છે। જે ભાઈએ જે વાત કરી એ પ્રમાણે અમારા શ્રમ વિસ્તારની વાત આપણે તો કરીએ। જે દંડ ફટકારવાનું છે એ તો એ લોકો શું છે, આવા સિઝન આવે ત્યારે કોઈ નવું બધું ગતકડા કાઢતા હોય છે। આ જે મેટ્રો લાઈન જે અમારા વિસ્તારમાં નાખી એની અંદર તમે જુઓ કે આમાં ટ્રાફિક તો જામ અત્યારે પણ છે અને આ વિસ્તારની અંદર ટીપી પણ પડી નથી। ઘણા જગ્યા એવી છે કે ટીપી નથી પડી, રીડીપીથી કામ ચાલે છે। તો આ રસ્તા ઉપર રોડ રસ્તા આમ જ પ્રોબ્લેમ છે અમારે ટ્રાફિકનું। અને પછી વરસાદ થાય પછી ભૂવા પડે એટલે આ વિસ્તારની જનતાને જવાનું કયા રોડથી જવું જોઈએ, શું કરવું જોઈએ, આ સરકાર જોડે કોણ પૂછી શકે છે? કેમ કે અત્યારે સરકારની સામે આપણે કોઈ પણ વાત કરીએ તો કોઈ ને કોઈ જાતનો કેસ ને કંઈ એના ઉપર ને કંઈ આ બધી કાર્યવાહી કરતા હોય। વરસાદ પડે ને ત્યારે ખાડા હોતા નથી, ખાડા કરવામાં આવે છે। દાખલા કે અમદાવાદમાં તમે ગમે ત્યાં જોયું, આ લોકોને પરિપત્ર છે કે ચોમાસામાં કોઈ પણ ખાડો કરવો નહીં। આ લોકો જાણી બુજીને ચોમાસામાં એટલા માટે ખાડો પડે કે ફટફટ જલ્દી પતાવવાનું હોય એટલે જ્યાં ત્યાં ખાલી બજેટ પાસ કરવા માટે ખાડો કરે છે ને ખાડો પૂરી દે છે, પાછી એની એ સમસ્યા રહે છે। બીજું કે ચોમાસામાં આ લોકોનો પરિપત્ર પણ આ લોકોએ કાયદા કાનૂન બધા નેવે મૂકી દીધા છે। આ જાડી ચામડીવાળા છે, કોઈને કશી ફરક પડતી નહીં। બીજું કે આ વેપારી સરકાર છે, આ માત્ર વેપારીઓનું જ માને। કારણ કે તમે પશ્ચિમ પેલી બાજુ જોઈ લો, નદીની પેલી બાજુ જોઈ લો, એક પણ સામાન્ય ખાડો નહીં હોય કે સામાન્ય કોઈ પણ ફરિયાદ નહીં હોય। જ્યારે પૂર્વ વિસ્તારમાં લઈ લો, કારણ કે સમ વિસ્તાર છે, બધા મજૂરો માણસ, આ લોકો કોઈ મેલ કરવાના નથી કે ફરિયાદ કરવાના નથી। એટલે આ સરકાર છે ને મન માની ચલાવે છે અને ઠેર ઠેર જગ્યા આ એક તમારી સામે ખાડો છે, આ મહિનો મેં ફરિયાદ કરી ત્યારે માંડ એ ખાડો પૂરાયો। એવા તો અમરાઈવાડીમાં કંઈક ખાડા છે, ટ્રાફિકની સમસ્યા છે, કંઈક વખત અમે મેટ્રોના એક રોડ બંધ છે એના માટે રજૂઆત કરી, પણ આ લોકોનું પેટનું પાણી નથી હલતું। કારણ કે એ લોકો ક્યાંક ને ક્યાંક સરકારથી દબાયેલા હોય છે, કાં તો ક્યાંક ને ક્યાંક મિલી ભગત હોય છે। એટલે એ લોકો જો બોલવા જાય કે કરવા જાય તો એમને ક્યાંક ને ક્યાંક કમિશનમાં અટવાનું થતી હોય છે, એટલે આ લોકો બોલી નથી। એટલે આ એક ગુલામ થઈ ગયા છે। અમે અધિકારી નથી કહેતા, અમને અધિકારીને તો અમે ગુલામ જ કહીએ છીએ, કારણ કે ગુલામી કરે છે અમે ગુલામ જ છે। અને અમદાવાદનું નામ અમે અમદાવાદ નહીં રાખ્યું, ખાડા નગરી રાખ્યું છે, બરાબર? એટલે આ અમદાવાદનું નામ હવે ભવિષ્ય ખાડા નગરી જ લોકો કહે છે। આજે ખાડા પર જે દંડ ફટકારવાનું જે સરકારે નક્કી કર્યું છે, હું તો શોર્ટમાં તમને એ જ કહીશ કે દંડ કરવાથી આ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સુધરશે નહીં। કાયમ મુખ્યમંત્રી એક જ છે, તપાસના આદેશ આપે છે। એમને કેટલા તપાસના આદેશ આપે છે ને એની પણ તપાસ થવી જોઈએ અને એ તપાસના આદેશનું અધિકારીઓ
ઘી આપીને ગોળ પી જાય છે અને કોન્ટ્રાક્ટરો કટકી કરે છે. એટલે આ લોકો સુધારવા નથી, એટલે દંડથી નહીં સુધરે. હું તો તમને એ કહું કે બ્રિજ પડે કે ખાડા પડે કે કોઈ બીનું મૃત્યુ થાય તો એ માનવ સર્જિત પ્રી પ્લાનિંગ કાવતરું છે. આઈપીસીમાં જે પણ હત્યાની કલમો હોય એ બધી લગાવો અને એને ઉદાહરણ એક આપો અને જેલ ભેગા કરો, આજીવન સજા. ઓટોમેટિક બધા કોન્ટ્રાક્ટરો સુધરી જશે. અને આ રોડ રસ્તા તૂટે છે, કેમ ગાંધીનગરના રોડ રસ્તા તૂટતા નથી? 20-20 વર્ષ સુધી એવા ને એવા રોડ, હમણાં થોડું તૂટવાનું ચાલુ થયું છે. તો જે રીતે ગાંધીનગરના રોડ તૂટતા નથી, એ જ સિસ્ટમ એ જ કોન્ટ્રાક્ટરથી આખા ગુજરાતના રોડ બનાવો તો કેમ નથી બનાવતા? એ સિસ્ટમથી ના બનાવે, કારણ કે દર વર્ષે રોડ તૂટે તો જ અધિકારી, નેતા અને આ બધાને કટકી મળે. ને આપણે અત્યારે ઉભા છે અમરેવાડી વિધાનસભા મત વિસ્તારમાં. આ મણિનગર વિધાનસભામાં પહેલા હતી, 2012માં અમરેવાડી વિધાનસભામાં ડિવાઈડ થઈ. આપણે ઉભા છે હાલના વડાપ્રધાન મોદીજી, એમનો મત વિસ્તાર છે. પણ 2012 પછી તમે હાલત જોઈ લો, અહીંયા રોડ રસ્તા તૂટવા, ખાડા પડવા, ભૂવા પડવા, કચરો, એ બધી સમસ્યા અવારનવાર છે. આજે કોઈ નવી સમસ્યા નથી. અહીંયા નજીકમાં હાટકેશ્વર બ્રિજ છે, એ બ્રિજની તોડવાનો હાલ 3 મહિના પછી કોન્ટ્રાક્ટ આપ્યો છે 4 કરોડના રૂપિયે. એ 4 કરોડ હું તો કહું છું પ્રજાના પૈસે શું કામ વસૂલ કરો છો? અમારા ગરીબોના ટેક્સના પૈસે. એ કોન્ટ્રાક્ટર પાસેથી 4 કરોડ નહીં 400 કરોડ વસૂલ કરો ને જેલમાં નાખો. જ્યાં સુધી ખાડા ના પુરાય ત્યાં સુધી દંડ વધતો જશે. આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? વધતો જશે, પણ મને લાગતું નહીં. હાલ તો નિયમ લાવ્યો છે કે 10,000 દંડ છે, રોજ વધશે. પણ મને લાગે છે જાડી ચામડીના અધિકારીઓનો કોન્ટ્રાક્ટર સુધારવાના નથી. 18-18, 20-20 બ્રિજ પડી ગયા છે 10 વર્ષમાં. એ ઇતિહાસ તમે જોઈ લો, એક પણ કોન્ટ્રાક્ટરને સજા નથી થઈ. હું તો તમારા માધ્યમથી કહેવા માંગુ છું સરકારને કે એક કોન્ટ્રાક્ટરને એવો નાખો જેલમાં તો બધા સુધરી જાય ને અમને કાયમની શાંતિ થઈ જાય. નેશનલ હાઈવે ઓથોરિટી વાળાને તમે શું કહેવા માંગશો? કારણ કે હવે આ કાર્યવાહી રહીને હવે છેલ્લે આપણે કેવું છે સરકાર મેડમ, કે જ્યાં સુધી 5 પછી લોકો મરે નહીં, ઓમ શાંતિ ઓમના મેસેજ ફરતા ના થાય, જ્યાં સુધી પબ્લિકનું પ્રેશર ના આવે ત્યાં સુધી આ લોકો ખાલી કડક કાયદાના તપાસના આદેશ આપશે. આ ગંભીરા બ્રિજનું 2 દાડા ચાલશે, ટીવી પેપર બધામાં પબ્લિકનું. 3 દાડા એને પિલ્લું વાળીને બધા હતા એમના. મને જે પણ એન્જિનિયર 4 જણને સસ્પેન્ડ કર્યા છે એ 4 ને ફરજ મોકૂફ કર્યા છે. ઇંગ્લિશમાં સસ્પેન્ડ ને ગુજરાતીમાં ફરજ મોકૂફ. અડધો પગાર ચાલુ અને 4 મહિના પર હું તમને મેડમ ગેરંટી આપું એ બધાને નોકરી લઈ લેશે. તમારું શું માનવું? ખાડાઓ પર હવે દંડ થવા લાગ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી કોની? સરકારની. માણસો કોના? સરકારના. ખાડાઓ પાડે કોણ? સરકાર. આ તમે જોઈ લો, આ કઈ પહેલો બ્રિજ તૂટ્યો નથી. આના પહેલા ઘણા એટલા હતા. તપાસના આદેશો આપવામાં આવે છે અને એ તપાસના આદેશો આપવાવાળા જ તપાસ કરનારા જે કરે છે એ લોકો જ તપાસ કરે છે. આજ તમે વિચારી લો, આટલા બ્રિજો થયા, આટલા કાંડો થયા, કયા તપાસમાં કયા અધિકારીઓને કયો દંડ ફટકાર્યો? રોજના એક કોઈ બ્રિજની અંદર થયું એમાં 10,000 ઉપર એક 500 વધારે. પણ નેશનલ ઓથોરાઇઝ અત્યારે જાગી છે. આના પહેલા શું નેશનલ ઓથોરાઇઝ હતી જ નહીં? હાઈવે ઓથોરાઇઝ હતી જ નહીં? તો આ તો એટલા માટે છે, લોકોને સાંત્વના આપવા માટે ખાલી એક લોલીપોપ આપ્યો છે કે લોકો આના પર વિરોધ ના કરે. અને અમે કે સરકાર એવું બતાડવા માંગે છે કે અમે આ કામગીરી કરી છે, જો કે આ કામગીરી એકદમ ઝીરો છે. તમારા હિસાબથી શું કહેવું? જે પ્રમાણે ખાડા નહીં પુરાય ત્યાં સુધી દંડ વધતો જશે, આ વાતને કઈ રીતે જોવો? બેન, તમારા માધ્યમથી આ મુદ્દો એક સારો છે. ખાડા એવું તો નથી કે વરસાદ આ વર્ષે જ પડ્યો. દર વર્ષે વરસાદ પડે છે અને દર વર્ષે ખાડા પડે છે અને દર વર્ષે આ સમસ્યા થાય છે. તો કેમ આ વખતે જ આ લોકોને સૂઝ્યું કે કોન્ટ્રાક્ટરને તમે દંડ ફટકારો? આ સારી જ છે મને જેવું. પણ આમાં NHAIના ડિરેક્ટરને પણ દંડ ફટકારો છે, એની વાત કોણ જોવા ગયું? આ તો ખાલી એ લોકોએ જાહેરાત કરી છે કે NHAIના ડિરેક્ટરને દંડ ફટકાર્યો. બરાબર, યોગ્ય છે. પણ કોના પૈસા એ દંડ ફટકાર્યો? કોણ? એમના આ જે નેતાઓ છે, કઈ એમના પૈસા એમના ખીચામાંથી ભાઈ એ દંડ ફટકાર પૈસા આપવાના છે? તમને અટકાવીશ. કરોડોનું કૌભાંડ અને હજારોનો દંડ વ્યાજબી? કોઈ વ્યાજબી નથી બેન. આજે આ પૂર્વ વિસ્તારની જે જનતા છે એ સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી નોકરી ધંધો કરીને ટેક્સ ભરે છે. એ ટેક્સના આ લોકો તાઇફા કરે છે. હમણાં સાહેબ આવવાનો હોય ને, મોદી સાહેબ, તો હમણાં રોડ બધા ક્લીન થઈ જાય, ગટરોને ઢાંકણા લાગી જાય, પેન્ટિંગ થઈ જાય. એ કોના પૈસા? એ જનતાના પૈસા. આ પબ્લિકને મારી નાખવાનો ધંધો છે. ખાડા દર વર્ષે પડે છે અને દર વર્ષે આ સમસ્યા ઊભી થાય છે. અને સારી સ્કીમો આપે છે પબ્લિકને રીઝવવા અને પબ્લિકને બીજા માર્ગે દોરી લઈ જવા માટે આ ધંધો આંતર્યો છે. કોઈ
કોઈની જોડે કોઈ ટેક્સ વસૂલવામાં કે કોઈ જાતનું તોડ પાણી કરવામાં નહીં આવે, ખાલી લોલીપોપ આપી છે સરકારે. તમારું શું માનવું? હવે તો દરેક રસ્તા ઉપર મોટા ભાગે ખાડા જોવા મળતા હોય છે અને આ ખાડાઓ પર હવે જ્યારે દંડ ફટકાર્યો અને આને લઈને આપ શું વિચારો છો? કારણ કે જ્યાં સુધી ખાડા નહીં પૂરાય ત્યાં સુધી દંડ વધશે. સૌથી પહેલા તો તમે જે કીધું ને કે ખાડાઓ દર વખતે પડી જ જાય છે, તો એ તો હવે રહેવાનું જ છે, કેમ કે આપણી સરકાર જ એવી છે કે એ ખાડાનો નિકાલ કરતી જ નથી. એમને તો આપણે ખાડા સાથે જીવન વિચારી લેવાનું હવે કે એવું જ રહેશે? જ્યાં સુધી સરકાર આ પ્રજાનું નહીં વિચારે ત્યાં સુધી તો આપણે 5 વર્ષ હોય કે 2 વર્ષ તો એ રીતે આપણે રહેવાનું જ છે, કેમ કે એ એમની ઈચ્છા જ નથી કે પ્રજાને થોડીક જે પણ શાંતિ મળે કે એમને રાહત મળે. કેમ કે આ ખાડાનો પ્રોબ્લેમ મેડમ એટલો છે ને કે આમ જનતા માટે તો બહુ જ એટલે બહુ અતિશય કપરું થઈ ગયું છે. કેમ કે તમે હાલની તારીખમાં જોશો કે આ અમરાવતી વિસ્તારમાં તમે અહીંયા જ્યાં ઊભા છો અહીંથી ખાલી 2 કિલોમીટર પણ જશો ને તો તમને 50 ખાડા દેખાશે. અને 50 ખાડા એવા પણ નહીં કે નાના મોટા, બરાબર. તમે હાલમાં તમે મારી જોડે જ્યાં વાત કરી રહ્યા છો એની જસ્ટ સામેની સાઈડમાં એક ખાડો પડ્યો છે, ત્યાં ઓલરેડી હમણાં સવારે જ એક રિક્ષા ફસાઈ ગઈ હતી, અહીંની જનતાએ રિક્ષા કાઢી. તો આ રીતે તો અમરાવતી વિસ્તારમાં ગણો કે અમદાવાદમાં ગણો કે આખા ગુજરાતમાં ગણો, ગમે ત્યાં તમે જશો ને તો ખાડા તમને દેખાશે. મને તો એ જ નહીં લાગતું કે આ જે સરકાર છે એ ખાડાનું નિવારણ લાવશે કે એ નહીં લાવે. તો જે રીતે જનતા પણ એક જ વાત કહી રહી છે કે આજે સરકાર જે છે ખાડાનું નિરાકરણ ક્યારે લાવશે, કારણ કે માત્ર ને માત્ર દંડની વાતો હોય છે અને દંડ વિશે જો વાત કરવામાં આવે તો હજારોમાં દંડ થતો હોય છે ને લાખો કરોડોના કૌભાંડ છે. એટલે લાગતા વળગતા જે અધિકારીઓ હોય છે તે લોકો લાખો કરોડોનું કૌભાંડ કરે છે. હલકી ગુણવત્તાવાળું મટીરિયલ જે છે તે રોડ રસ્તામાં વાપરતા હોય છે, બ્રિજોમાં વાપરતા હોય છે ને ત્યારબાદ આ ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા હોય છે. ત્યારે જનતા પણ એક જ વસ્તુ કહી રહી છે કે આ હજારોનો દંડ જે છે તે પણ કોઈ પણ રીતે વ્યાજબી તો નથી જ. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. કોઈપણ રાજ્યના જાહેર માર્ગો ઉપર વાહન ચાલક ટોલ ભરીને જાહેર માર્ગનો ઉપયોગ કરે છે, ત્યારે મહીસાગર રોડ સેફ્ટી દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી 47 ના અધિકારીઓને દંડ કરવામાં આવ્યો છે. દંડ પણ શા માટે? કે જે હાઈવે છે એ હાઈવેને જે ટોલ ભરવામાં આવે છે એ ટોલ ભરેલા રોડ ઉપર મુસાફરી કરતી વખતે જે ખાડાઓ પડેલા છે, ખાડાઓમાં થઈને જ્યારે મુસાફરી કરવાની હોય ત્યારે વાહન ચાલકોને ચોક્કસથી પરેશાની થતી હોય. આ પરેશાનીની સજાના ભાગરૂપે આ રોડ સેફ્ટી દ્વારા અધિકારીઓને દંડ કરવામાં આવે છે. કદાચ આ પહેલી ઘટના છે ત્યારે વડોદરાના કેટલાક યુવાનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, પહેલી વખત કદાચ એવું બન્યું છે કે દંડ ફટકારવામાં આવ્યો છે, આપ શું કહો છો? આજે ખાડાઓ છે હાઈવે ઉપર, ટોલ બી ભરો છો, નિયમિત વાહન પણ ચલાવો છો, ખાડાઓને લઈને કેટલી પરેશાની? ત્યારે સાહેબ હું તમને વાત કરું તો મારે ગાડીને 2 વર્ષ થયા છે અને મને કરજણ ટોલ નાકા પરથી 5000નો ફિટનેસનો મેમો મળ્યો છે. તો ટોલ ભરીએ છીએ, અમે ટેક્સ ભરીએ છીએ અને આ રોડની તો કોઈ મરામત કરતું નથી. તો રોડ અધિકારીને કોણ કહેવા જશે કે એમને કોણ મેમો આપશે? અમે તો મેમો ભરવા તૈયાર જ છે, અમે ટોલ ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, પણ આ રોડનું શું થશે? રોડના ખાડાને લીધે તો અમારું ફિટનેસ ને અમારું શરીરની પણ જાનહાનિ થાય છે. ચોક્કસથી શરીર પણ બગડે છે. શરીરનું ફિટનેસ જ્યારે બગડતું હોય અને અમે ટોલ ભરતા હોઈએ ત્યારે પણ કદાચ આ પ્રકારની પરિસ્થિતિ હોય. શું કહેશો તમે? કેમ કે ખાડાઓથી રોડ હવે ભરાયો છે. એક્ઝેક્ટલી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોડ પર ખાડા છે કે ખાડા પર રોડ છે એ સમજ નથી પડતી. આ જે પ્રશાસન જે છે અને જે ખાતું છે એ દરેક જગ્યાએ જે આની રોડને સેફટી જોતા હોય છે એ લોકો ધ્યાન પણ રાખતા નથી. અત્યારે જે આપણે કહ્યું કે ભાઈ રોડ એન્ડ સેફટી ડિપાર્ટમેન્ટ દ્વારા આ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે, તો વડોદરાની અંદર ઠેક ઠેકાણે આ પરિસ્થિતિ છે. વડોદરા બદલીને ખાડોદરા કરી દીધું છે. તો હવે એ જે ખાડાઓ છે અને જે અગવડો પ્રજાને પડી રહી છે કે જેનો પૈસા ટેક્સ સરકારને પ્રજા ભરે છે, પરસેવાની કમાણી પ્રજા ભરી રહી છે, અને એની સામે જ્યારે પ્રજાએ જ જ્યારે દંડ ભોગવવાનો હોય, પ્રજાએ જ જ્યારે મેમા લેવાના હોય, તો આ જે અધિકારીઓ છે અને જે સરકારમાં બેઠેલા મંત્રી તંત્રી સંત્રી લોકો છે એ લોકોને ટેક્સ કે એના માટે કે મેમો એ લોકોને કેમ નહીં? એ લોકોને બી મેમો મળવો જોઈએ અને એ લોકો પર બી પગલાં લેવા જોઈએ. ચોક્કસથી સરકારના જવાબદાર અધિકારીઓ સાથે મંત્રીઓ પર પણ પગલાં લેવા જોઈએ. ભાઈ, બહુ સરસ વાત કરી. આપણી સાથે લખન છે. લખન, આપ ક્ષત્રિય કરણી સેનામાં છો, પૂરા ગુજરાતમાં પ્રવાસ થતો હશે. ગુજરાતના નેશનલ હાઈવે જે છે એ હાઈવેની જો વાત કરીએ તો જે રીતે ખાડાઓ પડેલા છે અને
વાહન ચાલકો માટે હવે વાહન ચલાવવું પણ દુષ્કર થયું છે, શું કહેશો? વાહન ચાલકો માટે વાહન ચલાવવું તો મુશ્કેલ થયું જ છે, પરંતુ આજે ગુજરાત રાજ્યમાં એ પરિસ્થિતિ છે કે પોતાનો ઘરનો મોભી જો ગાડી લઈને કોઈ જગ્યાએ પ્રવાસ કરવા માટે 100 કિલોમીટરનો જાય અને એમાં હાઈવે આવતો હોય તો ચિંતા થાય કે રાત્રે પાછો આવશે કે નહીં, કારણ કે ખાડાઓની પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે ખાડાઓ માત્ર ખાડા નથી પરંતુ જીવલેણ ખાડા સાબિત થયા છે. આ બધા ખાડાઓ જીવલેણ છે, જેના કારણે લોકોનો જીવ જાય છે. પરંતુ મુખ્યત્વે બાબત હું વડોદરા શહેરની કરું કે જિલ્લાની કરું, સુરતની કરું, આસપાસના જિલ્લાઓની કરું, ત્યારે મહીસાગર જિલ્લા રોડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા જે દંડ ફટકારવામાં આવે છે એની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ એની સાથે સાથે એનાથી પણ બદતર તો કેટલી જગ્યાએ રોડોના ખાડા છે, કેટલા હાઈવે તો એના કરતા બદતર છે. જે ટેક્સ આપણે આપીએ છીએ, દુનિયાના ટેક્સ આપીએ છીએ, પરંતુ ટેક્સ આપ્યા છતાંય સારા રોડ નથી મળતા અને રોડમાં ખાડા પડેલા હોય એના કારણે લોકોના જીવ જાય છે, હાથ તૂટી જાય, પગ તૂટી જાય, કોઈ જોવા નથી આવતું. જેવી રીતે મિત્રએ કીધું એવી રીતે કે એમને 5000 રૂપિયાનો દંડ આપી દેવામાં આવ્યો કરજણ હાઈવે પર. તો આ જ કરજણ જે હાઈવે છે, હાઈવે પર દુનિયાના ખાડા પડેલા છે. અને આજે પાછળ તમે ધુમાડ જોઈ રહ્યો છો, બ્રિજની હાલત એટલી બધી ખસ્તા છે કે રોજનું રોજ ત્યાં રિપેરિંગ કરવું પડે છે. રોજ સવારે રિપેરિંગ કરવાનું, પાછું બીજા દિવસ રિપેરિંગ કરવાનું. એટલી ખરાબ હાલતમાં ગુજરાત રાજ્યની જનતા જીવી રહી છે. લખન, એ જ સવાલ છે કે જે રીતે મહીસાગર રોડ સેફ્ટી દ્વારા દંડ ફટકારવામાં આવે, શું બીજા અનુકરણ કરવું જોઈએ? કેમ કે સમગ્ર રાજ્યમાં તમામ હાઈવે ઉપર આ પરિસ્થિતિ છે, ટોલ ભરવામાં આવે, એનું જે મેન્ટેનન્સ કરવાનું આવે કરતું નથી, પરિણામ સ્વરૂપ તમે કીધું કોકનો જીવ જાય છે. આ જીવ ગયો ગંભીરા બ્રિજમાં. અમે 2022 થી કીધું હતું કે આ બ્રિજ તૂટી પડશે, પરંતુ અમારું માનવીને એને લીધે જીવ ગયો. હજુ પણ કહીએ છીએ કે આ હાઈવેઓને સારા કરો. બીજું અહીં ધુમાડની પરિસ્થિતિ કરું. ધુમાડ ગામમાં જ્યારે 2 દીકરાઓ હાઈવે પર મરી ગયા હતા, એની પછી ઘરનાળાની વાત કરી હતી. અહીં મંત્રી નીતિન ગડકરી સાહેબ આવ્યા હતા, પોતે કીધું કે આ નાડું જાહેર કરી દીધું છે, એના પૈસા જાહેર કર્યા. તો હજુ સુધી વર્ષો થયા પછી પણ હજુ ઘરનાળું બનતું નથી, જેના કારણે લોકોના જીવ જાય છે. પરંતુ લોકોના જીવ ગયા પછી પણ આ સરકાર જાગતી નથી, જેના કારણે લોકોનું જીવન અધ્ધરતાલ થઈ ગયું છે. એ પછી ગંભીરાની ઘટના લઈએ કે પછી નેશનલ હાઈવેની ઘટના લઈએ, તમામ ઘટનાઓમાં મહીસાગર રોડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે જે શરૂઆત કરી છે, ગુજરાત રાજ્યના તમામ જિલ્લા રોડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ એ શરૂઆત કરે એવી મારી સરકારને વિનંતી છે. લખન, એક સવાલ એ પણ કરીશ તમને કે વિકાસની ગાથા ઉપર નિર્દોષ લોકોના જે મોત થાય છે, એની ચિતાઓની જે રાખ છે, એ રાખ ઉપર આ પ્રકારની વિકાસની ગાથા, શું એક ગુજરાતી તરીકે, એક યુવક છો, આગેવાન છો, તમને મંજૂર છે આ પ્રકારની કામગીરીથી? આપ કેટલા સંતોષી? કેમ કે લોકો મરી રહ્યા છે, વિકાસ ક્યાં છે? ના, વિકાસના નામે મીંડું છે. વિકાસ તો મરવાનો વિકાસ કદાચ થયો હશે, પરંતુ વિકાસ નથી. આ રાજ્યમાં કરોડો લાખો રૂપિયાનો આપણે ટેક્સ ભરીએ છીએ, પરંતુ એ સારા રોડ માટે, સારું જીવન જીવવા માટે ભરીએ છીએ. અત્યારે ટેક્સ ભરીને લોકો મરી રહ્યા છે. હજુ પણ ગંભીરા બ્રિજ નીચે એક આશાસ્પદ યુવાનની લાશ હજુ પણ નથી મળી રહી. એના પરિવારના લોકો હજુ પણ ત્યાં જવાબદારી કોણ લેશે? હજુ પણ રોડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના 4 અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કર્યા છે, એમનો અડધો પગાર પણ ચાલુ હશે. તો આટલા મોટા હત્યારાઓને માત્ર સસ્પેન્ડ કરીને સરકાર એમને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે એમની પર માનવ વધનો ગુનો લાગે. ને ગુજરાત રાજ્યમાં જેટલા પણ આવા અધિકારીઓના ભ્રષ્ટાચારના પાપે ખાડા પડ્યા હોય, લોકો મરી જાય, બધા લોકોને જેલ ભેગા કરો તો ચોક્કસથી આ લોકો સુધરશે. ચોક્કસથી લખન દરબાર સહિત આ જે મિત્રો છે તેઓનો આક્રોશ પણ વ્યાજબી છે, કેમ કે વિકાસની રાજનીતિમાં નિર્દોષોનો ભોગ લેવાતો હોય એવી રાજનીતિ કદાચ ગુજરાતને પણ પસંદ નહીં પડે. અલબત્ત મહીસાગર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, જે રોડ સેફ્ટીએ દંડ ફટકાર્યો છે, એ પ્રકારની કામગીરી તમામ જિલ્લાઓમાં થવી જેવું સ્પષ્ટ આ મિત્રોનું માનવું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ. પહેલી વાર ખાડાને લઈને નેશનલ હાઈવેને દંડ ફટકારવામાં આવ્યો છે. જે ચોક્કસથી આપણે મહીસાગરની વાત કરવી છે. મહીસાગર રોડ સેફ્ટી કમિટીએ NHIને દંડ ફટકાર્યો છે. આ દંડ જે છે તે કહી શકાય કે 20 દિવસના 10,000 રૂપિયાનો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. પ્રત્યેક દિન 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો રોડ પર જે ખાડા પડ્યા છે, હાઈવે ઉપર જે ખાડા પડ્યા છે, તેને કારણે જો આ દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યાં સુધી રોડ રિપેર તેમજ હાઈવે રિપેર નહીં થાય ત્યાં સુધી આ દંડ લાગુ રહેશે. તો બીજી તરફ આ જ મુદ્દે આપણે વાતો કરવી છે. કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે, તેઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? રાજેન્દ્રભાઈ. રાજેન્દ્રભાઈ, શું લાગે છે કે આ મહીસાગરમાં જે પ્રમાણે હાઈવેને દંડ ફટકાર્યો છે, આવું અન્ય જિલ્લામાં, રાજ્યમાં થવું જોઈએ? શું લાગે છે? ડેફિનેટલી થવું જોઈએ, કારણ કે આમ જનતા જો એને કોઈ રિસ્પોન્સ ના મળતો હોય ને, તો પછી એના માટે સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ.
શું લાગે છે આ મહીસાગરે જે કર્યું છે તે ઠીક છે? ઠીક છે ને, સારું છે કે દંડ ફટકારો તો એ લોકોને બી રિયલાઇઝ થશે કે અત્યાર સુધી અમે શું કામગીરી કરી છે. એટલે પ્રી મોન્સૂન કામગીરી કમસે કમ આ વરસાદ પહેલાં થવી જરૂરી છે. ચોક્કસથી અન્ય યુવાધન છે આપણી સાથે, તેઓ સાથે વાત કરીશું. શું નામ છે? મારું તેજસ દિલીપભાઈ મિસ્ત્રી, પલસાણા તાલુકા યુવા પ્રમુખ, કોંગ્રેસ પાર્ટી. તેજસભાઈ, શું લાગે છે આ મહીસાગરમાં જે પ્રમાણે દંડની કાર્યવાહી થઈ છે, જોગવાઈ કરી છે, બરાબર છે, શું લાગે છે સુરત, નવસારી આવા જ્યાંથી નેશનલ હાઈવે નંબર 48 છે બધા પસારો થતા હોય છે ત્યાં ઘણા ખરા ખાડા છે, શું લાગે તમને? એ કાર્યવાહી થવી જોઈએ. જો હવે જેમ કે ગાડીઓ વાહનો જે ચલાવે છે લોકો, પબ્લિક જેમ કે પડે છે, કોઈ એક્સિડન્ટ થાય છે, મૃત્યુ પામે છે, એની વેલ્યુ તમે ગવર્મેન્ટ શું આપે છે? કહેવાનો મતલબ વળતર પબ્લિકને શું આપે છે કે 4 લાખ રૂપિયા કહે છે, ઓન પેપર બોલાય છે પણ મળતું નથી, બરાબર છે. એ પ્રોસિજરને તમારે કોઈ વિરોધ કરવા જાય તો થાય છે, બાકી વર્ષ જેટલી લંબાઈ છે, બરાબર. હવે જેમ કે અમારે નોર્મલ દાખલો લઈએ, અમારા ગામમાં રૂરલમાં હર્ષ સંઘવી સાહેબને મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે સિટીના જ ગૃહમંત્રી નથી, રૂરલના પણ છો. તમે સુરત રૂરલમાં આવો, ગામડાઓના રસ્તા ફરો, અને એ હાઈવે પર જ ગામડામાંથી જ રસ્તા બધા હાઈવેની સાઈડ જાય છે. તો તમે ત્યાં આવો, પધારો અને જુઓ ને અધિકારીઓના વરઘોડા કાઢો. જેમ અમને તમે સ્પીડના મેમો તમે પહોંચાડો છો કે ઓવર સ્પીડના તાત્કાલિક 2000 રૂપિયાનો મેમો આવે છે, તો તે રીતના તમે આ 500 રૂપિયા જે એક દિવસના કહે છે, 20 દિવસના તમે લોકો 10,000 રૂપિયા, તો પછી એ કઈ રીતે વેલિડ કહો તમે? એની સામે પાછા ચાર્જીસ તમે વધારો, રસ્તાઓના કામ ક્લિયર કરો, ખાડાઓ પૂરો. અમે રોડ ટેક્સ ભરતા છે સાહેબ, રોડ ટેક્સ તમે અમારી પાસે લઈ જ લો છો ઓલરેડી, બરાબર છે. તો એ રીતના તમે જરા કાર્યવાહી લો, આગળ ચાલો ને આગળ આવો. જેમ તમે પૂરી રીતે અમને પોલીસ સ્ટાફ અમારો અમને પૂરેપૂરો સપોર્ટ કરે છે, તે રીતે તમે બી આવો. તેજસભાઈ, હું તમને એટલું કહેવા માંગીશ કે જે પ્રમાણે ગંભીરા બ્રિજના જે સ્લેબ તૂટ્યા, ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું અને આવી રીતે દંડ ફટકારવાનું શરૂ કર્યું, શું લાગે છે પહેલી વાર આવી રીતે દંડ ફટકાર્યો છે? પણ 10 લોકોએ જીવ ગુમાવ્યા ત્યાર પછી પ્રશાસન જાગે છે એનો કોઈ અર્થ નથી થતો. આ વસ્તુ જ પહેલા જ મેન્ટેનન્સ વાળું કામગીરી આ લોકોએ કરી નાખવાની હોય છે. મેન્ટેનન્સ તમે ચાલુ નહીં કરો, પછી આવી દુર્ઘટના થાય. જેના ઘરના ચિરાગ જાય સાહેબ, તેમને ખબર પડે માની આંતરડી કેવી કકલાય, એમનો હયાપો તમને બહુ જ ભોગવવો પડશે સાહેબ. આ રીતે કામગીરી ન કરાય. હજુ એ લોકોનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી. જે મહીસાગરમાં જે મૃત્યુ પામેલા છે તે લોકોનું કંઈ જ નથી ગંભીરામાં. ને આ મહીસાગર હાઈવે વાળું જે તમે કાઢ્યું છે 47 પર ડે 500 રૂપિયા, કઈ રીતે? એનાથી રોડ જ્યાં સુધી રિપેર નહીં થાય, હાઈવે રિપેર નહીં થાય ત્યાં સુધી 500 રૂપિયા તો દંડ ફટકારશે. 500 રૂપિયા શું કહેવાય સાહેબ? જ્યારે અમારો સ્પીડ મેમો તમે 2000 રૂપિયા રાખી શકો છો, બરાબર છે, જીએસટી 28% 18% રાખી શકો છો, તો ઇમિડિયેટલી પાછું. એવું નહીં કે એમાં કે પ્રોસિજરમાં ટાઈમ જાય છે. તો રોડ ખાતા બનવામાં જ્યારે તમે આપી દેશો કોન્ટ્રાક્ટ, તો આ આરબીઆઈ વાળા ક્યાં જાય છે? એ લોકોએ જાગૃત થવું જોઈએ ને. પબ્લિકના ટેક્સ પેયર છે, પૈસા અમે ટેક્સ ભરતા હશે કહેવાનો મતલબ, તો એની સામે પબ્લિકને સેફટી આપો. સેફટી નામે 0 બટ્ટા સન્નાટા છે સાહેબ. ચોક્કસથી અન્ય લોકો આપણી સાથે છે, તેઓ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ પંકજભાઈ પાટીલ છે. પંકજભાઈ, શું લાગે છે હાલ અત્યારે જે પ્રમાણે મહીસાગરની અંદર હાઈવે ઓથોરિટીને દંડ ફટકારવામાં આવ્યો, શું લાગે છે આવું દરેક જગ્યાએ થવું જોઈએ? એ દરેક જગ્યાએ હોવું જોઈએ. આ શરૂઆત થઈ. આમ દંડની જે રકમ છે એ બહુ ઓછી છે, એ દંડની રકમ પણ વધારવી જોઈએ. જ્યારે 21-22 જૂને વરસાદ ચાલુ થયો અને ત્રીજે દિવસથી ખાડા પડવાના ચાલુ થયા, ત્યારે ઘણા વ્હીકલવાળાના, ટ્રક ટેમ્પોવાળાના નુકસાન પણ થયેલું, પંક્ચર પડ્યા, છેલ્લે પાટા પણ તૂટી ગયેલા. ત્યારે હું હાઈવે પર જ્યારે નીકળેલો ત્યારે બધા ફોટા જ મેં જોયા, ત્યારે એ લોકો ગંભીર પરિસ્થિતિ મુકાયેલા હતા. પબ્લિકને ખૂબ જ તકલીફ પડે છે. અને આટલા જરાક જ વરસાદમાં જો રોડ ઉખડી જતો હોય તો મટીરિયલનો પણ પ્રોબ્લેમ મને લાગે છે. એ મટીરિયલ સુધારવો જોઈએ અને દંડની રકમ હજુ વધારવી જોઈએ, જેને કરીને NHAI એ વધારે જલ્દી એક્શન લે. અને રોડ કદાચ વરસાદના કારણે થોડા ખાડા પડે તો ચાલી જાય, 1 કિલોમીટર હોય તો, પણ લાંબો રસ્તો સુધી ખાડા જ રહેતા હોય તો પછી કંઈક ના કંઈક એમાં રંધાઈ રહેલું છે અને ખોટું જ કામ થાય છે. દર વર્ષે જરાક પણ વરસાદ આવે તો પણ ખાડા પડી જતા છે. એ વસ્તુ એકદમ ખોટી છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હાઈવે ઓથોરિટીની બેદરકારી માની શકાય.
બિલકુલ હાઈવે ઓથોરિટી બિલકુલ ધ્યાન જ નથી આપતી. જ્યારે આ વચ્ચે ગામોગામમાં જે લાઇટો મૂકેલી છે તે લાઇટોને અમે ઘણીવાર એમને ફોન કરીએ કે આ ગામ છે, અહીંયા લાઇટો તમારી ઓથોરિટી અંડર આવે છે, તો પણ એ લાઇટો ચાલુ થતી નથી. સાંજે તમે જુઓ તો પણ તમને આજની તારીખે પણ ત્યાં અંધારું જ દેખાશે, 4 રસ્તા પર હોય કે જ્યાં હોય. તો આ હાઈવે ઓથોરિટી પણ ધ્યાન નથી આપતો. ચોક્કસથી અન્ય महिला છે તેઓ સાથે વાત કરશું. આપ ક્યાં કહોगे इस मुद्दे पर? मैं नीतू सिंह राजपूत, सूरत जिला महिला प्रमुख कांग्रेस। अभी जो ये हाईवे पर बहुत सारे गड्ढे हैं, कई रास्तों पर भी गड्ढे हैं, इसके बारे में क्या कहोगे? क्या लगता है कि हाईवे अथॉरिटी हो या कोई कॉन्ट्रैक्टर हो उसको दंड देना चाहिए? देना चाहिए, बिल्कुल देना चाहिए दंड, क्योंकि यहाँ अभी 3 रास्ते पे कितने खड्डे हैं, दर एक साल काम होता है लेकिन गड्ढा हो ही जाता है यहाँ पे, उसका कोई निकाल ही नहीं आता है। अभी हम लोग दंगा चालू करने वाले हैं रोड पे कि यहाँ पे काम नहीं, आंदोलन शुरू करने वाले कि काम बिल्कुल नहीं हो रहा है यहाँ पे। ચોક્કસથી જે પ્રમાણે જે લોકો છે તે કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ જે પ્રમાણે મહીસાગરે જે હાઈવે ઓથોરિટી તેમજ હાઈવેના અધિકારીઓને જે પ્રમાણે દંડ ફટકાર્યો છે, તેવી જ રીતે જો સુરત હોય કે અમદાવાદ હોય કે કોઈ જ્યાંથી પણ નેશનલ હાઈવે નંબર કે 48 હોય કે નેશનલ હાઈવે 8 હોય, જ્યાં ખાડા પડ્યા છે ત્યાં જો આવી જ રીતે દંડ ફટકારવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સુધારો આવી શકે તેમ છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.